અહીંયા દર્શન આવે, પાસપોર્ટ લાવે, પાસપોર્ટ દાદાને ટચ કરે, ધરાવીએ તો દાદાને અસીમ કૃપાથી એમને વિઝા પરદેશના વિઝા મળી જાય છે. જે બહેનોને સંતાન નથી તેને સંતાન પ્રાપ્તિ થાય છે. કોઈને કોઈ પણ જાતની સંસારની ગૂંચ હોય તે દાદા ઉકેલી આપે છે. સંસારની જે કંઈ યાદી વ્યાધિ ઉપાધિ જે હોય તે અહીંયા દર શનિવારે ઓછામાં ઓછા 4000થી 5000 ભાવિ ભક્તોને પ્રસાદીનો લાભ મળે છે. ભંડારો ચલાવીએ છીએ. દરેક દાદાની મનોકામના પૂર્ણ કરે. અસ્તુ.
હનુમાનજી મહારાજ કી જય। હું હિરેનભાઈ પાઠક, માંગરોળના રહેવાસી। અમારા પૂર્વજોના ખેતરની અંદર જ હનુમાનજી અને રત્નેશ્વર મહાદેવ બિરાજેલા છે। હનુમાનજી મહારાજ અહીં જલેબી હનુમાનજીથી પ્રખ્યાત છે। દરેક ભાવિ ભક્તોની ગૂંચ, જે જલેબી જેવી ગૂંચ છે, એ સંસારની ગૂંચ હનુમાનજી સિવાય કોઈનાથી નીકળે નહીં, ઉકલે નહીં। એ હનુમાનજી અહીંયા દરેક ભાવિ ભક્તોની ગૂંચ ઉકેલે છે। જેવી કોઈની પણ જે કોઈ સંસારની ગૂંચ છે એ બધી ગૂંચ ઉકેલે છે। વિદેશ જવા માગતા જે કોઈ અહીંના દર્શન આવે, પાસપોર્ટ લાવે, પાસપોર્ટ દાદાને ટચ કરે, ધરાવીએ તો દાદાને અસીમ કૃપાથી એમને વિઝા, પરદેશના વિઝા મળી જાય છે। જે બહેનોને સંતાન નથી તેને સંતાન પ્રાપ્તિ થાય છે। કોઈની કોઈ પણ જાતની સંસારની ગૂંચ હોય તે દાદા ઉકેલી આપે છે। સંસારની જે કંઈ વ્યાધિ ઉપાધિ જે હોય તે અહીંયા દર શનિવારે ઓછામાં ઓછા 4000થી 5000 ભાવિ ભક્તોને પ્રસાદીનો લાભ મળે છે। ભંડારો ચલાવીએ છીએ। દરેક દાદાની મનોકામના પૂર્ણ કરે। અસ્તુ। ચાલો હવે મયુરભાઈ તમે છે ને જરાક એટલે પૈસા એટલે બધા મૂકી લાગે શ્રદ્ધાની જો આ નંદી છે, આ ગૌમુખ છે, નંદી મહારાજ છે, આ કાચો છે, ઉપર ગણપતિ દાદા છે, આ લીમડામાં ભગવાનનો વાસ છે। જો આ ગણપતિ છે, ઉપર ગણપતિ દાદા સુંદવાળા। આ ગણપતિ દાદા પેલા નંદી, કાચબો, આ હુટેલા હનુમાનજી 12 સ્વરૂપ। કાકા બોલે ને એમ કે આ બાજુ આ હુટેલા હનુમાનજી છે, 12 સ્વરૂપ છે। બાળક કેવું પાછળ હાથ રાખીને સુઈ એ રીતનું છે ને। આ બાહુબલી હનુમાનજી વિરાટ સ્વરૂપ, આ વિરાટ સ્વરૂપ હનુમાનજીનું 12 સ્વરૂપ, અરે વિરાટ સ્વરૂપ બાહુબલી, આખો હાથ એમ આવી રીતે ઉભેલા છે। जय बजरंगबली। दोस्तों, यहाँ पर जलेबी हनुमान जी महाराज के पास सब लोग जलेबी भी चढ़ाते हैं और यहाँ किसी का वीज़ा पास नहीं होता है। जैसे कि किसी को विदेश जाना है तो विदेश नहीं जा पाते, उनके लिए यहाँ पर पासपोर्ट रखना होता है और हनुमान जी महाराज की पूजा करनी होती है। तो आपको ज़रूर वीज़ा मिल जाएगा। और किसी भी औरत को लड़का भी नहीं और लड़की नहीं हो रही है, संतान की प्राप्ति नहीं हो रही है, वो यहाँ पर आकर हनुमान जी महाराज का दर्शन करके आपको संतान की भी प्राप्ति हो जाएगी। और यहाँ आने से यहाँ आने के लिए सूरत से शायद 52 किलोमीटर के आसपास है। और यहाँ पर पार्किंग की व्यवस्था भी और सब कुछ व्यवस्था अच्छी तरह से मिल जाएगी।